નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લાના કવાડથી રેણધા જવાના 10 કિલોમીટરના માર્ગમાં મોટા ખાડાઓ પડી ગયા છે। બે રાજ્યોને જોડતો રસ્તો હોવા છતાંય સ્ટેટ આરએનબી વિભાગના અધિકારીઓ રસ્તાના ખાડા ન પુરાવતા બે રાજ્યોના વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ઉચ્ચ અધિકારીઓ દ્વારા ખાડા પૂરવા માટે સ્ટેટ આરએનબી વિભાગને પરિપત્ર કરવા છતાંય છોટાઉદેપુરના સ્ટેટ આરએનબી વિભાગના એક્ઝિક્યુટિવ ઇજનેર આ પરિપત્રને કચરાપેટીમાં નાખી દીધો હોય તેવું લાગી રહ્યું છે। છોટાઉદેપુર જિલ્લાનો છેવાડો તાલુકો કવાડ છે। કવાડ, ગોજારિયા, નવાલજા, રેણધા જેવા 50થી વધુ ગામોને તેમજ મધ્યપ્રદેશને જોડતો સ્ટેટ આરએનબી વિભાગની માલિકીનો રસ્તો છે। આ રસ્તો 10 વર્ષ પહેલાં બનાવાયો હતો। તેની વોરંટી 3 વર્ષની હતી અને છેલ્લા 7 વર્ષથી વોરંટી પીરિયડ પૂરો થઈ ગયો હોવા છતાંય આ રસ્તો સરકારે મંજૂર કર્યો નથી। જ્યારે 10 વર્ષથી જૂનો રસ્તો હોવાથી આખો ડામર રસ્તા પર ઘસાઈ ગયો છે। મોટા ખાડા પડી ગયા છે। જ્યારે બે રાજ્યો આ વાહન ચાલકો પરથી પસાર થાય છે ત્યારે આ રસ્તા પરથી પસાર થતા હોવાથી ખાડાઓના કારણે તેઓ પરેશાન થઈ રહ્યા છે અને વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે। આ રસ્તા સિવાય બીજો કોઈ માર્ગ ન હોવાથી જેના કારણે મધ્યપ્રદેશના લોકો ગુજરાતમાં આવે છે ત્યારે આ રસ્તો જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે। વિકાસની ગુલબાંગો વચ્ચે સરહદી વિસ્તારના રસ્તાઓ બનાવવામાં સ્ટેટ આરએનબી વિભાગ નિષ્ફળ ગયું છે। જ્યારે સરકારે સ્ટેટ આરએનબી વિભાગને પરિપત્ર કરીને ચોમાસામાં વરસાદના કારણે ખાડાઓ પડ્યા હોય તે રસ્તાઓ તાત્કાલિક રિપેર કરવા માટેનું પરિપત્ર કરવા છતાંય રસ્તા પરનું રિપેરિંગ અને ખાડા પૂરવામાં છોટાઉદેપુર સ્ટેટ આરએનબી વિભાગના એક્ઝિક્યુટિવ ઇજનેર નિષ્ફળ ગયા છે અને તેનો આ વર્વો નમૂનો છે। હાલ તો અધિકારીઓ આવા રસ્તાની મુલાકાત લેતા નથી અને કચેરીમાં બેસીને વહીવટ ચલાવે છે, જેનાથી આખા જિલ્લાના સ્ટેટ આરએનબી વિભાગના મોટા રસ્તાઓમાં ખાડા પડી ગયા છે। કવાડથી રેણધા સુધી આપણે ગુજરાત લાગે, પછી એમપી લાગી જાય। આખો રસ્તો ખરાબ છે ને વચમાં નવાલજા છે ને એમાં પાઇપલાઇન જાય છે ને એમાં આખો ખાડો પડી ગયેલો છે। એટલે જે હેવી વજનવાળી ગાડી જાય છે ને એ તો મુશ્કેલ છે એમાં વિકાસ આ બાજુ બહુ બેકવર્ડ ઇલાકામાં બહુ ઓછો કર્યો છે સાહેબ। આ રસ્તા માટે આટલા કર્યા, પછી આ પ્રધાનમંત્રી, પછી મુખ્યમંત્રી સડક યોજના, આ બધા યોજના તો જાહેર કરે છે પણ એનું ફોલો નહીં કરતા। અહીંયા મારું રેમાલભાઈ રાઠવા। 13 કિલોમીટરનો રસ્તો ખરાબ છે। કોઈનો પંચર થઈ જાય છે, ટાયર ખરાબ થઈ જાય છે, કોઈ ખાડામાંથી પડી જાય છે, ગાડી નહીં નીકળતી। અમુક સમયે ખરો ને આ બોર ખાડા પડી જાય એટલે ખરો ને ગાડી બેસી જાય છે। તો વિકાસ કશું નહીં, વિકાસ કંઈ કર્યો નહીં હોય। આ તો આ રોડ બનવા જોઈએ, રોડે જ બનેલો નહીં એટલે રોડથી જ ખરાબ છે। 75 રજુભાઈ રાઠવા।